હજી કયા કારણસર હજી રાવપુરા પોલીસ સ્ટેશન આવું પડ્યું, શું બન્યું? કલેક્ટર કચેરીથી સ્કૂલ દ્વારા રજૂ કરવામાં હુકમ મારેલો કે સનરાઈઝ સ્કૂલ જેને હુકમ પાઠવેલો કલેક્ટર કચેરીથી કે સહીની રિસિપ્ટ જે આવે આવકની તે રજૂ કરવા માટે, પણ જે રજૂ કરવામાં આવી છે તે ખોટી સહીઓ છે. એમાં જે મારા મોમ છાયાબેન સુરતી, હું એમનો સન થઉં જીગર સુરતી, જે મેં જોઈ સહી તે પૂરેપૂરી ખોટી સહી હતી, બોગસ હતી. જે મેં કલેક્ટર સામે રજૂઆત કરી, જેના દાખલે આજે ફરિયાદ નોંધાઈ છે રાવપુરા પોલીસ સ્ટેશન, અને અમને વિશ્વાસ છે કે આ પોલીસ સ્ટેશન કાર્યવાહી જરૂર કરશે અને એ સમક્ષ એક્શન લેવામાં આવશે. શું પ્રમુખ માંગણી છે તમારી? પ્રમુખ માંગણી છે જે બી આ ગુનો જે થાય સબમિટ એના માટે એક્શન પૂરતો લેવામાં આવે, જેટલી બને એટલી સજા ચોક્કસપણે કરવામાં આવે. રાવપુરા પોલીસ સ્ટેશનમાં હતા એ કેમ? શાળા તો તે વાઘોડિયા રહી. જે શાળા ત્યાં પાણી ગેટમાં લાગે છે, પણ હવે અહીંયા જે પુરાવો સાબિત થવામાં આવ્યો છે કલેક્ટર ઓફિસમાંથી, એટલે અમે અહીંયા સબમિટ કરેલું છે. શું નામ આપનું? મારું નામ જીગર સુરતી. વકીલ સાહેબ, ફરી એક વખત સનરાઈઝ સ્કૂલનો મામલો સામે આવે છે. કયા કારણ છે અને કયા હેતુ સાથે અત્યારે પોલીસ સ્ટેશન આવવું પડ્યું? 2 દિવસ અગાઉ જે ચોંકાવનારા દસ્તાવેજો પીડિત પરિવારોને પ્રાપ્ત થયા છે નાયબ કલેક્ટર સાહેબની કચેરીએથી, કે જેમાં છાયાબેન સુરતી અને ફાલ્ગુનીબેન પટેલ જે શિક્ષિકાઓ ન્યૂ સનરાઈઝ સ્કૂલમાં ભણાવતા હતા, એ શિક્ષિકાઓના પગારના પુરાવા જ્યારે સ્કૂલ પાસેથી માંગવામાં આવ્યા, પગાર પત્રકો મંગાવવામાં આવ્યા, તેવામાં નવેમ્બર 2023 અને ડિસેમ્બર 2023ના જે દસ્તાવેજો નાયબ કલેક્ટરશ્રીની કચેરીમાં રજૂ કરવામાં આવ્યા, તેમાં બંને મૃતક સ્વર્ગસ્થ જે આ ટીચરો હતી એ ટીચરોની ખોટી અને બનાવટી સહીઓ કરવામાં આવેલી એવું જણાઈ આવેલું. જે કુદરતી સહીના લખાણો હતા એ ધ્યાને લેવામાં આવ્યા, કે જેની અંદર દેખીતી રીતે કોઈપણ પ્રકારનું FSL પરીક્ષણ કર્યા વગર બંને શિક્ષિકાઓની જે સહીઓ છે એ ખોટી અને બનાવટી હોવાનું જણાઈ આવતું હતું. કોગ્નિઝિબલ ગુનો બનેલો છે. દસ્તાવેજ જે છે એ રાવપુરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં અમને પ્રાપ્ત થયેલો છે, ત્યાંથી જ અમને આની કોપી આપવામાં આવી છે. એટલે જ અત્રે રાવપુરા પોલીસ સ્ટેશનમાં વિગતવારની તમામ જે 6 આરોપીઓ આની અંદર સંડોવાયેલા દેખાય છે, જે દસ્તાવેજ છે એના ઉપર જે વ્યક્તિઓના નામ જણાઈ આવેલા, અને મુખ્ય આરોપી તરીકે ઋષિ વાડિયા કે જે સ્કૂલના મુખ્ય સંચાલક છે, જે આ તમામ કાર્યવાહીઓમાં હાજર રહે છે, એ તમામ 6 વ્યક્તિઓની સામે એક ગુનાહિત ષડયંત્ર રચીને શિક્ષિકાઓનો પગાર ઓછો બતાડીને અને પોતે જે જ્યારે ભવિષ્યમાં વળતરનો આદેશ થાય એ પછી કલેક્ટર સાહેબની કચેરી